નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 12 વિદ્યુત તથા પરિપથ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત પરિપથ વિશેની ચર્ચા કરી હતી કે વિદ્યુત કોષ, બલ્બ અને વાયર એના વડે આપણે વિદ્યુત પરિપથ તૈયાર કર્યો હતો. એટલે કે વિદ્યુત પરિપથમાં જ્યારે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે શું થાય છે? બલ્બ પ્રકાશિત થાય છે. અને એક આપણે વિદ્યુત કોષ અને બલ્બ વડે એક સાદી એક ટોર્ચ બનાવી હતી કે વિદ્યુત કોષ અને બલ્બ છે એને એક વાયર એક છેડા છે એક છેડા આપણે એને જોડી દીધો હતો અને એક વિદ્યુત કોષનો જે ધન ધ્રુવ હતો એ ધન ટર્મિનલ છે એ આપણે ખુલ્લો રાખ્યો હતો. પછી જેવો આપણે બલ્બને સ્પર્શ કરાવતા હતા એટલે શું થતું હતું? બલ્બને સ્પર્શ કરાવે એટલે બલ્બ છે એ પ્રકાશિત થાય. એ આપણે કેવી હતી કે સાદી ટોર્ચ. પરંતુ વિદ્યાર્થી મિત્રો એ ટોર્ચને આપણે સાદી ટોર્ચ હતી એટલે આપણે નાનો વિદ્યુત કોષ ને નાનો બલ્બ હતો એટલે આપણે એને સાદી રીતે એને આપણે સ્પર્શ કરાવતા હતા અને ખોલી નાખતા હતા. ખોલી નાખીએ એટલે શું થતું હતું કે પરિપથ છે એ પરિપથ શું થાય? અપૂર્ણ બને. અપૂર્ણ બને એટલે એ બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થતો નથી. અને જ્યારે આપણે એને સ્પર્શ કરાવીએ ત્યારે પરિપથ પૂર્ણ થાય છે એટલે કે બલ્બ પ્રકાશિત થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે આપણે સાદી રીતે સ્પર્શ કરાવી અને ખોલી એ આપણા જે રોજિંદા જીવનમાં આપણે જે વિદ્યુત કોષની વીજળીને આ બધેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ સંભવ છે નહીં. કારણ કે આ વીજળી છે આપણે એને શોર્ટ સર્કિટ નહીં થાય એના કારણે સાવચેતી માટે વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. જે રીતે આપણે કેમ ટોર્ચ છે એ ટોર્ચમાં બલ્બ છે એ બલ્બને આપણે શું કરતા હતા? સ્પર્શ કરાવતા હતા. પરંતુ એની જગ્યાએ વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને ઓલું આપણી જાતે આપણે ઓન ઓફ કરવું પડતું અને આપણે આને હવે આપણે જે સ્વિચ છે તો સ્વિચની મદદથી આપણે ઓન ઓફ કરી શકીએ છીએ. તો આજે આપણે એ વિદ્યુત કોષ કે ટોર્ચમાં કે બીજા ઘણા બધા ઉપકરણોમાં ઉપયોગ થતી વિદ્યુત સ્વિચ વિશેની આપણે સમજૂતી મેળવીએ. હવે પહેલા આપણે વિદ્યુત સ્વિચ જાણી તો એના પહેલા આપણે એક સાદો પરિપથ રીતે સમજીએ કે વિદ્યુત સ્વિચ છે એ વિદ્યુત સ્વિચ કઈ રીતના કાર્ય કરે છે. તો એના માટે આપણે પહેલા તો એક વિદ્યુત કોષની જરૂર પડશે. કારણ કે આ પાઠમાં આપણે જેટલા કોઈ પણ પ્રેક્ટિકલ કરી કે ગમે કરી તો આપણે તેની જરૂર પડશે? વિદ્યુત કોષની જરૂર પડશે. કારણ કે સીધી આપણે વીજળીનો ઉપયોગ કરી શકતા નથી. તો વિદ્યુત કોષ પછી આપણે જે રીતના પરિપથમાં બલ્બનો ઉપયોગ કર્યો તો એવો નાનો બલ્બ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષનો આપણે ઉપયોગ કરીએ છીએ કે ઘણી બધી જગ્યાએ આપણે જોયું કે ટોર્ચમાં છે કે એસી રિમોટમાં કે આપણે ટીવીના રિમોટમાં કે કોઈ રમકડા છે આવા ઘણી બધી જગ્યાએ વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષનો ઉપયોગ થાય છે. પરંતુ આ વિદ્યુત કોષની શોધ કોણે કરી? તો આ વિદ્યુત કોષની શોધ વોલ્ટા નામના જે વૈજ્ઞાનિક છે એને આ વિદ્યુત કોષની શોધ કરી છે. વિદ્યુત કોષની શોધ વોલ્ટા નામના વૈજ્ઞાનિકે હતી. અને જે આપણે વિદ્યુત બલ્બનો ઉપયોગ કરીએ છીએ એ વિદ્યુત બલ્બ છે એ થોમસ આલ્વા એડિસન નામના વૈજ્ઞાનિકે એનો આવિષ્કાર કર્યો હતો. વિદ્યુત બલ્બનો આવિષ્કાર થોમસ આલ્વા એડિસને કર્યો હતો. તો આ વિદ્યુત કોષનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એ વિદ્યુત કોષની શોધ વોલ્ટાએ અને વિદ્યુત બલ્બનો જે ઉપયોગ કરીએ છીએ એ થોમસ આલ્વા એડિસને એનો કર્યો હતો.
તો આ જે વિદ્યુત કોષ છે એ અને એક વિદ્યુત બલ્બ અને બીજું કે આપણે એક થર્મોકોલની શીટ આપણે જોઈએ છે કે થર્મોકોલની શીટ અથવા તો આપણે કોઈ એવું લાકડાનું પાટિયું હોય તો લાકડાના પાટિયાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા આપણે થર્મોકોલની શીટ પછી બે ડ્રોઈંગ પિન થર્મોકોલની શીટ ડ્રોઈંગ પિન છે એ ડ્રોઈંગ શીટ એમાં ખુશી શકે એવી જે અનિવાર્ય આપણે ડ્રોઈંગ પિનનો ઉપયોગ કરીએ છીએ એવી બે ડ્રોઈંગ પિન અને એક સેફ્ટી પિન. આટલી વસ્તુ વડે આપણે પેલા વિદ્યુત સ્વિચ આપણે બનાવી શકીએ છીએ અને વિદ્યુત સ્વિચ કઈ રીતના કાર્ય કરી શકે છે તે સમજી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે છે ને સ્વિચની આપણે સ્વિચ કઈ રીતના બનાવીને એ જોઈએ. તો આપણે એક થર્મોકોલની શીટ લેવાની કે કોઈ નાનો ટુકડો બહુ મોટા ટુકડાની જરૂર નથી પણ નાનો અમથો થર્મોકોલનો ટુકડો અથવા તો આપણે કોઈ લાકડાનું એવું નાનું એવું પાટિયું હોય તો લાકડાના પાટિયાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો થર્મોકોલની શીટ અથવા તો લાકડાનું પાટિયું. હવે લાકડાનું પાટિયું લીધું હોય તો આપણે જેમ અહીંયા બે ડ્રોઈંગ પિનનો ઉપયોગ કર્યો એમ શું કરવાનું લાકડાની પિન હોય તો આપણે ખીલીનો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે લાકડામાં ખીલી છે ખીલી વ્યવસ્થિત રીતે આપણે એમાં ખોદી શકીએ એટલે ખીલીનો ઉપયોગ કરી શકીએ. તો થર્મોકોલની શીટ છે એ થર્મોકોલની શીટ અને એક સેફ્ટી પિન. હવે એક ડ્રોઈંગ પિન આપણે તેનો બે ડ્રોઈંગ પિનનો ઉપયોગ કર્યો છે. હવે એક ડ્રોઈંગ પિન છે એ એક ડ્રોઈંગ પિનને સેફ્ટી પિન આપણે જોઈએ છે બધે ઘરે આપણે જે સેફ્ટી પિન હોય છે એ સેફ્ટી પિનની પાછળનો ભાગ રાઉન્ડ વાળો હોય છે. હવે એ રાઉન્ડ વાળા ભાગમાં આ જે ડ્રોઈંગ પિન છે ડ્રોઈંગ પિન એમાં થર્મોકોલની શીટમાં આપણે એમાં રાખવાની છે અને એ આ સેફ્ટી પિન એ રીતના રાખવાની છે કે જે મુક્ત રીતે ફરી શકે. એટલે કે પાછળ એનો ભાગ કેવો હોય છે રાઉન્ડ વાળો હોય છે અને ડ્રોઈંગ પિનનો આગળ જે આપણે નાનો ભાગ હોય છે એ એમાં આપણે ઘોસાડી દઈએ એટલે જે સેફ્ટી પિન છે એ સેફ્ટી પિન એમનો ફરી શકે એ રીતના આપણે સેફ્ટી પિન રાખવાની છે. સેફ્ટી પિનને એની સાથે બાંધી નથી દેવાની. હવે સેફ્ટી પિન એ રીતના રાખવાની અને બીજી ડ્રોઈંગ પિન છે એ બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલની બીજી બાજુ એક્ઝેક્ટ આ રીતના એમાં ગોઠવવાની જો આપણે સાદી ઘરે તમારે સ્વિચ બનાવવી હોય તો આ રીતે સેફ્ટી પિન થર્મોકોલની શીટ છે અને આ જે આપણે ડ્રોઈંગ પિન છે આની મદદથી હવે આ સ્વિચ બોર્ડની રચના થઈ ગઈ કે જે રીતના આપણે સ્વિચ બોર્ડ હોય એ રીતના સ્વિચ બોર્ડની રચના થઈ ગઈ. હવે આપણે 3 વાયર લેવાના છે. એમાં શું કરવાનું તો કે એક વાયર છે એ આ વિદ્યુત કોષનો ધન ટર્મિનલ એટલે કે પ્લસ ટર્મિનલ છે ધન ધ્રુવ છે એની સાથે એક વાયર છે એક વાયરને ત્યાંથી અને જે આ વિદ્યુત બલ્બ છે એ વિદ્યુત બલ્બના ઢાંચો છે એ ઢાંચા સાથે વાયર છે એ વાયરને આપણે શું કરી દેવાનું છે એની સાથે જોઈન્ટ કરી દેવાનું. હવે એક વાયરને એની સાથે જોઈન્ટ કર્યો. હવે બીજો વાયર છે એ બીજા વાયરને શું કરવાનું તો કે અહીંયાથી જે વિદ્યુત બલ્બનો જે અણીવાળો ભાગ છે આ અણીવાળા ભાગથી આપણે જે સેફ્ટી પિન છે એ થર્મોકોલની શીટમાં આપણે જે સેફ્ટી પિન રાખી છે એ સેફ્ટી પિનની ત્યાંથી નીચે જે રીતના થર્મોકોલની શીટમાં આપણે ડ્રોઈંગ પિન વડે સેફ્ટી પિનને એ રીતના રાખી હતી એ જ ડ્રોઈંગ પિનમાં આ જે વાયર હોય છે એ તાંબાના વાયરને એની સાથે જોઈન્ટ કરી દેવાનો છે. જે રીતના આપણે સેફ્ટી પિનને જોઈન્ટ કરી એ જ રીતના આગળ છે કારણ કે ડ્રોઈંગ પિન છે એ ડ્રોઈંગ પિનમાં કેવું હશે કે ઉપર ડ્રોઈંગ પિનની ઉપર અલગ અલગ કલરની તમે જોઈએ છે કે પ્લાસ્ટિકનું અંદર ઉપર હોય અને નીચે છે એ સોય જેવો ભાગ હોય છે જેથી કરીને થર્મોકોલની શીટમાં આરામથી આપણે એને ખોસી શકીએ છીએ અને આપણે એને વાયર પણ એની જે થર્મોકોલની શીટમાં આપણે જે ડ્રોઈંગ પિન ઘુસાડી છે એમાં શું કરવાનું વાયર એમાં આપણે બાંધી દેવાનું જેથી કરીને વાયર એમાં વ્યવસ્થિત રીતે થઈ જાય. હવે એક જે વાયર છે એ આપણે વિદ્યુત કોષનો ઋણ ટર્મિનલ એટલે કે માઇનસ ટર્મિનલ ઋણ ધ્રુવ છે એની સાથે આપણે એને જોઈન્ટ કરી દેવાનો છે અને બીજો આ જે ડ્રોઈંગ પિન છે એક સાઈડ છે એ આપણે વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ સાથે જોઈન્ટ કરવાનો અને એક બાજુ છે આપણે બીજી ડ્રોઈંગ પિન રાખી છે એ બીજી ડ્રોઈંગ પિનમાં આપણે રાખી દેવાનો છે.
હવે આપણે આખું જે પરિપથ છે એ પરિપથ આપણે તૈયાર કરી દો. હજી જો આપણે પરિપથ અપૂર્ણ છે કારણ કે ત્યાં અહીંયા ખુલ્લો ભાગ છે. આપણે ખાલી ફક્ત શું કર્યું છે કે એનો ધંધ્રુ છે તો ધંધ્રુ સાથે આપણે વિદ્યુત બલ્બનો એક છેડો જોઈન્ટ કર્યો છે. વિદ્યુત બલ્બનો એક છેડો આપણે આ થર્મોકોલની શીટમાં જે ડ્રોઈંગ પિન છે એની સાથે કનેક્ટ કર્યો છે અને બીજો આપણે માઇનસ જે રૂમ ટર્મિનલ છે એની સાથે અને જે ડ્રોઈંગ પિનનો બીજો છેડો છે એની સાથે આપણે કનેક્ટ કર્યો. હવે આ શું થયું આપણો એક સાદી આપણે વિદ્યુત સ્વિચ સમજવા માટેનો જે પરિપથ છે એ પરિપથ તૈયાર થઈ ગયો. હવે આપણે જે આયા એક સેફ્ટી પિનની રચના કરી છે. હવે તમને એ પ્રશ્ન થશે કે આ સેફ્ટી પિન કેમ રહી? કારણ કે આપણે આગળ જો પરિપથ આપણે બલ્બ ચાલુ કરવો હતો તો આપણે શું કરીએ કે સીધો વાયરને આપણે કનેક્ટ કરતા હતા એની સાથે એટલે શું થાય બલ્બ પ્રકાશિત થાય. પરંતુ અહીંયા આપણે સેફ્ટી પિન રાખી છે. હવે આપણે જાણીએ કે એ સેફ્ટી પિન છે એ સેફ્ટી પિનનો ઉપયોગ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે સેફ્ટી પિન છે હવે સેફ્ટી પિનને આપણે છે ને કોઈ લાકડાની સળી કે એના વડે અડવાનું છે. સીધું આપણે સેફ્ટી પિનને અડકવાનું નથી કારણ કે સેફ્ટી પિન લોખંડની છે. આપણે સીધું એને અડકવાનું નહીં. તો હવે આ જે સેફ્ટી પિન છે એ સેફ્ટી પિનને કોઈ એવા લાકડાના કે પ્લાસ્ટિકનો કે એવો કોઈ સાધનો એના વડે આપણે આ સેફ્ટી પિનનો જે ઉપલો ભાગ છે ખુલતો હોય આપણે પાછળના ભાગને શું કર્યું હતું કે આ જે થર્મોકોલની શીટમાં આ ડ્રોઈંગ પિન છે એ ડ્રોઈંગ પિન વડે આપણે એને કોસી દીધી હતી જેથી આ સેફ્ટી પિન છે એ સેફ્ટી પિન શું થતું હતું મુક્ત રીતે ફરી શકે છે. હવે આ જે સેફ્ટી પિન છે એ સેફ્ટી પિનને આપણે આની સાથે શું કરવાનું છે કનેક્ટ કરવાનું. હવે ઈ જે કનેક્ટ કરી ઈ આપણે હાથેથી સીધું સેફ્ટી પિનને અડકવાનું નથી કારણ કે આપણે વિદ્યુત કોષ છે એમાં રાસાયણિક પદાર્થ ભરેલો છે એને શું થશે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે એટલે જો આપણે સીધું અડકીએ તો આપણને કરંટ લાગે કારણ કે અહીંયાથી અહીંયા સુધી શું હોય છે પ્રવાહનું વહન ચાલુ હોય છે એટલે આપણે શું કરવાનું છે આ જે સેફ્ટી પિન છે એ સેફ્ટી પિનને આપણે લાકડાની સળી કે એના વડે આપણે એને અડકવાનું છે. હવે આ જે સેફ્ટી પિન છે એ સેફ્ટી પિનને આપણે શું કરવાનું કે આ જે ડ્રોઈંગ પિન બીજી જે ડ્રોઈંગ પિન છે એ ડ્રોઈંગ પિન આગળ એને અડકવાની એટલે કે એને સ્પર્શ કરાવવાની છે. સ્પર્શ કરાવીએ એટલે શું થાય કે આ સેફ્ટી પિન છે એ સેફ્ટી પિન આની સાથે કનેક્ટ થઈ જાય. હવે આ જે સેફ્ટી પિન હતી પહેલા સેફ્ટી પિન કેવી હતી ખુલ્લી સેફ્ટી પિન હતી આની સાથે આપણે કનેક્ટ કરી નહોતી. હવે આપણે જેવી આની સાથે આપણે કનેક્ટ કરશું કનેક્ટ કરી એટલે શું થાય કે જે વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથ શું થશે પૂર્ણ બની જશે. ક્યાંય પણ જગ્યા રહેશે નહીં કારણ કે ખુલ્લું હતું ત્યારે શું થતું હતું અહીંયાથી અહીંયા જે છેડો છે આટલો ભાગ છે આટલા ભાગ ત્યાંથી ખુલ્લો રહેતો હતો. હવે શું થશે સેફ્ટી પિનને આપણે જેવી બીજી ડ્રોઈંગ પિન છે એ બીજી ડ્રોઈંગ પિન સાથે અડકશું એટલે આ જે પરિપથ છે એ પરિપથ પૂર્ણ થશે. પરિપથ પૂર્ણ થશે એટલે વિદ્યુત પ્રવાહનું વહન શું થશે ચાલુ થશે. વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ થશે એટલે બલ્બ છે એ બલ્બ શું થશે પ્રકાશિત થશે. કારણ કે વિદ્યુત બલ્બ ક્યારે પ્રકાશિત થાય છે જ્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. હવે જેવું વળી પાછું આ જે સેફ્ટી પિન છે એ સેફ્ટી પિનને આપણે ખુલ્લી કરી દઈશું એટલે કે આ જે વિદ્યુત પરિપથ છે એ કેવો બનશે અપૂર્ણ પરિપથ બનશે. હવે વિદ્યુત પરિપથ અપૂર્ણ બનશે એટલે કે જે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થશે નહીં. એટલે કે આ આપણે શું થયું સ્વિચ ઓન અને ઓફ ની સ્થિતિ છે કારણ કે જેવી સ્વિચ ઓફ હોય એટલે કે આપણે જે સેફ્ટી પિનનો ખુલ્લા કરી દઈએ છીએ એટલે શું થાય છે પરિપથ અપૂર્ણ બને છે એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. જ્યારે સેફ્ટી પિન છે એ સેફ્ટી પિનને આપણે આની સાથે ડ્રોઈંગ પિન સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે બલ્બ છે એ બલ્બ શું થાય છે પ્રકાશિત થાય છે કારણ કે પરિપથ છે એ પરિપથ કેવો બને છે પૂર્ણ બને છે એટલા માટે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થાય છે. તો આ શું થઈ સ્વિચ ઓન અને ઓફ ની સ્થિતિ એટલે કે આ આપણે સેફ્ટી પિન છે એ સેફ્ટી પિનને ખુલ્લી રાખીએ એટલે કે સ્વિચ ઓફ ની સ્થિતિ હોય પછી વળી આપણે જોડીએ એટલે શું થાય છે સ્વિચ ઓન થાય છે એટલે કે બલ્બ પ્રકાશિત થાય છે. આ એક આપણે સાદી આપણે વિદ્યુત સ્વિચ છે એ વિદ્યુત સ્વિચની આપણે સાદી રચના છે. પરંતુ આ જે રચના છે આ આપણા ઘરના જે સ્વિચ બોર્ડ હોય છે એ સ્વિચ બોર્ડમાં જે સ્વિચ હોય છે ટોર્ચમાં જે સ્વિચ હોય છે એમાં આ જ રીતની રચના હોય છે. એમાં જે આપણે સ્વિચ ઓન કરીએ છીએ એમાં લખેલું હોય આપણે જે સ્વિચ
સ્વિચ બોર્ડ હોય છે એ સ્વિચ બોર્ડમાં ઓન અને ઓફ લખેલું હોય છે. આપણે જેવી સ્વિચને ઓન કરીએ છીએ ત્યારે એની અંદર જે વાયર છે આપણા ઘરના બલ્બના કે પંખાના કે ટ્યુબલાઇટ કે જેની સાથે વાયર જે સ્વિચની સાથે જો આપણે અલગ અલગ સ્વિચ જાણીએ છીએ કે અલગ અલગ સ્વિચ છે, એક સ્વિચ ફેનની હોય તો એક ટ્યુબલાઇટની, એક બલ્બની, અલગ અલગ સ્વિચ હોય છે. એ અલગ અલગ સ્વિચના જે પંખા સાથે જે કનેક્ટેડ હોય એ સ્વિચ આપણે ઓન કરીએ તો પંખો ઓન થાય છે. તો એ રીતના અલગ અલગ એ સ્વિચ બોર્ડમાં જે સ્વિચ હોય છે એ સ્વિચ સાથે કનેક્ટેડ હોય છે. હવે આપણે જેવી સ્વિચ ઓન કરીએ એટલે સ્વિચ ઓન કરીએ એટલે એનો જે આ રીતના જે એનો પરિપથ હોય આપણે એને ઓન કરીએ એટલે કે આ જે સેફ્ટી પિન છે એને કેમ આપણે જોઈ એ જ રીતના આપણે સ્વિચને ઓન કરીએ એટલે જે અંદરના વાયરનો જે પરિપથ હોય છે તાંબાના તારનો એ પરિપથ હોય છે એ શું થાય છે પૂર્ણ થાય છે. પૂર્ણ થાય એટલે એને જે વીજળીમાંથી પાવર છે એ પાવર સપ્લાય ત્યાં સુધી પહોંચે છે એટલે પંખો છે એ પંખો ચાલુ થાય. એ જ રીતના આપણે સ્વિચ ઓફ કરીએ મતલબ કે જે રીતના કેમ આપણે ખોલતા હતા એ રીતના આપણે સ્વિચને ઓફ કરીએ એટલે જે અંદરનો જે પરિપથ હોય જે વાયર છે એ વાયર શું થાય છે છૂટો પડે એટલે કે પરિપથ ખુલ્લો બને. પરિપથ ખુલ્લો બને છે એટલે જે પંખો કે બલ્બ છે એ તરત શું થાય છે ઓફ થઈ જાય છે, ઓફ સ્થિતિમાં આવી જાય છે એટલે કે બંધ થઈ જાય છે. આમ જે રીતના આ વિદ્યુત સ્વિચ છે એ જ રીતના આપણા ઘરમાં જે સ્વિચ બોર્ડ હોય છે એ સ્વિચ બોર્ડમાં જે વિદ્યુત સ્વિચ હોય છે એ સ્વિચ એ જ રીતના કાર્ય કરતી હોય છે. એટલે કે જ્યારે પરિપથ છે એ પરિપથ પૂર્ણ આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે પરિપથ પૂર્ણ થાય છે. પરિપથ પૂર્ણ થાય છે એટલે કે બલ્બ કે પંખો કે એ ચાલુ થાય આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ ચાલુ કરી હોય અને જ્યારે આપણે સ્વિચને બંધ કરીએ છીએ એટલે કે ઓફ સ્થિતિમાં લાવીએ છીએ એટલે પરિપથ અપૂર્ણ બને છે. અપૂર્ણ બને છે એટલે કે એ શું થાય છે પરિપથ ખુલ્લો બને છે એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર નથી થઈ શકતો એટલે કે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થશે નહીં. તો આ જે સ્વિચ છે એ એક સરળ વસ્તુ છે. એ સ્વિચ વડે આપણે સ્વિચના ઉપયોગ વડે આપણે સીધો આપણને કરંટ લાગતો નથી અને સ્વિચ છે એ સ્વિચની મદદથી આપણે કોઈ પણ વસ્તુને ઓન ઓફ કરી શકીએ છીએ અને આપણા માટે સરળ બની જાય છે. નહીં તો શું થાય કે વાડી ઘડીએ જો આ રીતના ખુલ્લા પરિપથની હોય તો આપણે કોઈ પણ વસ્તુને ઘડીક ટાઈમ જ્યારે આપણે ચાલુ કરવી હોય ત્યારે વળી આપણે એને અટકાવવું પડે, ઓન કરવી પડે, ઓફ કરવી પડે. અને જો સ્વિચ ન હોય તો આપણે ઓન ઓફ પણ નથી કરી શકવાના સ્વિચ હોય તો જ આપણે ઓન ઓફ કરી શકીએ. આપણે જે પહેલા સાદો પરિપથ બનાવ્યો હતો તો એમાં શું થતું હતું કે આપણે વાયર જોડી તો તરત બલ્બ પ્રકાશિત થાય. પછી જો આપણે બલ્બને આપણે અપ્રકાશિત કરવું હોય, બલ્બને બંધ કરવું હોય તો આપણે શું કરવું પડે એક વાયરનો છેડો કાઢવો પડે તો જ બલ્બ છે એ અપ્રકાશિત બને એટલે કે બંધ થાય. તો એ આપણે રોજિંદા જીવનમાં એ વસ્તુ છે એ વસ્તુ આપણે રોજિંદા જીવનમાં કરી શકતા નથી કારણ કે આ વીજળી છે એ આના લીધે આપણે રોજિંદા જીવનને સરળ બનાવવા માટે આ વિદ્યુત સ્વિચ છે એ વિદ્યુત સ્વિચ ઘણી મહત્વની છે જેના કારણે આપણે વિદ્યુત પ્રવાહનું વહન થતું આપણે બંધ અને ચાલુ કરી શકીએ છીએ. જેનાથી આપણે આસાનીથી આપણે કોઈ પણ વસ્તુને ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો બંધ અને ચાલુ કરી શકીએ. આપણે ઘણા બધા મિક્સર છે, બ્લેન્ડર છે, કોઈ પણ ઇલેક્ટ્રિક એવી વસ્તુઓ છે, સાધનો છે, રમકડામાં આવી વિદ્યુત સ્વિચ છે એ વિદ્યુત સ્વિચનો ઉપયોગ થાય છે અને વિદ્યુત સ્વિચના ઉપયોગના કારણે આપણે કોઈ પણ વસ્તુ છે પરિપથને અપૂર્ણ અને પૂર્ણ કરી શકીએ છીએ. અને આ જે વિદ્યુત સ્વિચ છે એ આ જે આપણે જોઈએ છે કે વિદ્યુત સ્વિચ છે એ વિદ્યુત સ્વિચના કારણે કે આપણે કોઈ પણ સરળ રીતે આપણે વસ્તુને ચાલુ અને બંધ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે જેમ આપણે ટોર્ચનું આગળ સાદી રચના જોઈ હતી કે આપણે બલ્બ છે એ બલ્બને શું કરવો પડે આપણે બલ્બને આપણે જોડતા હતા કે સાદો ટોર્ચ છે બલ્બને વિદ્યુત કોષ સાથે સ્પર્શ કરાવી એનો ધન ધ્રુવ સાથે આ બલ્બને આની સાથે આપણે સ્પર્શ કરાવતા હતા એટલે શું થતું હતું કે ટોર્ચ છે એ એટલે કે બલ્બ પ્રકાશિત થતું હતું. જેવો આપણે ખોલીએ એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. તો આ જ રીતના જે વિદ્યુત સ્વિચ આમાં જે આપણે શક્તિ પિનથી બનાવી એ જ રીતના વિદ્યુત સ્વિચનો જે ટોર્ચ આપણે જે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ એ ટોર્ચમાં પણ એ જ રીતના રચના કારણ કે આપણે ટોર્ચને ચાલુ ન ઓફ કરી હોય તો આપણે બલ્બ અને વિદ્યુત કોષ લઈને આપણે આસાનીથી ચાલુ બંધ કરી શકતા નથી. એના માટે સરસ રીતે ટોર્ચની રચના હોય છે કે જે
આખા જે ટોર્ચ હોય છે એમાં વિદ્યુત સ્વિચના કારણે શું થાય છે, ટોર્ચ ઓન અને ઓફ કરી શકીએ છીએ. કારણ કે જે ટોર્ચ હોય છે ટોર્ચમાં નાનો બલ્બ હોય છે, એ બલ્બ વિદ્યુત કોષ સાથે જોડાયેલો હોય છે અને આપણે જે સ્વિચ ચાલુ ને ઓફ કરીએ ને એની આ રીતના આખી રચના હોય છે. હવે જેવી આપણે સ્વિચને ઓન કરીએ, ઓન આ સ્વિચ છે તો સ્વિચને આપણે જેવી ઓન કરીએ એટલે આ છે ઈ આના સાથે પરિપથ સાથે જોઈન્ટ થાય. હવે પરિપથ સાથે જોઈન્ટ થાય એટલે આ જે બલ્બ છે એ બલ્બ શું થશે, પ્રકાશિત થશે. જેવી આપણે આને ઓફ કરીએ એટલે આ પરિપથ હોય એ પરિપથ શું થાય છે, ખુલ્લો બની જાય છે. એટલે કે ટોર્ચ છે એ ટોર્ચને બંધ કરી શકીએ છીએ, એટલે કે બલ્બ આપણે બંધ કરી શકીએ છીએ. હવે એ જ રીતના એની જે ટોર્ચ હોય ને એ ટોર્ચમાં તમે જોયું હોય તો બલ્બ જે રીતના નાનો એવો બલ્બ દેખાય તો એની ફરતે પરાવર્તક હોય છે. સિલ્વર કલરનું આપણે જોઈ ચાંદી જેવું પરાવર્તક હોય છે. એ પરાવર્તક શું કાર્ય કરે છે તો કે બલ્બ છે એના લીધે નાનો એવા બલ્બથી મોટો પ્રકાશ પડે છે, એટલે એ પરાવર્તક એવું હોય છે. તો આ રીતના આપણે સાદા વિદ્યુત સ્વિચની મદદથી આપણે કોઈ પણ વસ્તુ છે એને સરળ બનાવી શકીએ અને પરિપથ આપણે ચાલુ અને બંધ કરી શકીએ છીએ, જેથી આપણને સગવડતા પડે. આપણને આપણા રોજિંદા જીવનમાં જે આપણે વીજળીનો ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ વસ્તુઓના ઉપયોગ માટે વિદ્યુત સ્વિચ ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણે સરળ રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત સ્વિચ કઈ રીતના કાર્ય કરી શકે છે અને તેનું શું મહત્વ છે તેના વિશેની આપણે ચર્ચા કરી. હવે આજના હોમવર્કની નોંધ કરી લો. હોમવર્કમાં સ્વપોથીમાં ટૂંકમાં ઉત્તર એનો પ્રશ્ન ત્રીજો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આટલું સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને ખાલી જગ્યા અને માત્ર ઉત્તર. એના પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે સ્વાધ્યાય પોથીમાં જાતે લખવાના છે. થેન્ક યુ.